નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, મારે કોઈ જાજી ચર્ચા નથી કરવાની, કારણ કે તમે બધા લોકોને ખબર જ છે આપણે જે કાંઈ આઈએમપી આપીએ છીએ તે બેઝ ઉપર તમને ઘણા બધા પેપરમાં યુઝફુલ થયા છે અને થશે પણ। તો લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આજે તે તમારો ટોપિક છે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ। સ્ટુડન્ટ્સ, આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે। હવે તમારા પાસે કોઈ ડાયજેસ્ટ બુક હશે અને ત્યાર પછી એમાં કોઈ આઈએમપી ક્વેશ્ચન હોય છે, આઈએમપી સમ હોય છે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે અથવા તો કયા સમ પૂછાશે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે આવ્યા છીએ। અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે સોર્સ ઓફ વાળું લિસ્ટ આવે છે ત્યારે અચૂકપણે આપણે વિદ્યાર્થી મિત્રોને આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરીએ છીએ। તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ તે પહેલાં ખાસ યાદ રાખજો કે અહીંયા તમારા માટે જે આપણે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગનું જે પેપર છે એનું આપણે સંપૂર્ણ રિવિઝન કેમ કરવું, કેવી રીતે કરવું, કયા ક્વેશ્ચન મારે અટેન્ડ કરવાના છે, પરીક્ષામાં પાસ થવા માટેની સ્ટ્રેટેજી શું છે, એ સંપૂર્ણ હું તમને એનાલિસિસ કરીને સમજાવવાનો છું। આ સેશનમાં તમને ઘણું બધું મળવાનું છે કે સરળ ભાષામાં તમને સમજણ પણ આપી દઈશ, એટલે કે તમને આખું એક્સપ્લેન કરીને સમજાવીશ। પછી યુનિવર્સિટી માટે મહત્ત્વના મુદ્દા જે કયા છે એ પણ હું તમને સમજાવીશ। ઝડપી અને અસરકારક રિવિઝન કેમ કરવું એ પણ હું તમને સમજાવવાનો છું, અને મહત્ત્વના લખવાના કયા મુદ્દા છે, કયા દાખલા પહેલાં ગણવા એ પણ હું તમને ક્રાઇટેરિયા આપીશ। તો ખાસ તમે આ જે વિડીયોને અંત સુધી જોજો અને વ્યવસ્થિત જોજો, એટલે જેથી કરીને તમને બધા આઈડિયા મળી જશે। તો સ્ટુડન્ટ્સ, તમારી પહેલાં ખાસ એક તો તમને અહીંયા હું કોર્સનો રોડમેપ આપી દઉં છું કે તમને ખબર હોવી જોઈએ કે મારે કયા યુનિટ પ્રિપેર કરવાના છે। ચલો, તો તમે જોઈ શકો છો, તમને મેં આખું સ્ટ્રક્ચર આપી દીધું છે। યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 ડન। ચલો, યુનિટ 1 જે છે ઓવરવ્યૂ ઓફ CFR। હવે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ થશે। CFRનું મિનિંગ ખાસ યાદ રાખજો, શોર્ટ ફોર્મમાં લખ્યું છે। હવે આની અંદર તમારે શું કરવાનું છે એ બધું હું તમને સમજાવીશ। તો આની અંદર જો સ્ટુડન્ટ્સ તમને ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આ જે ચેપ્ટર છે ને એ 15 માર્કનું છે, ખાસ યાદ રાખજો। જો એના માર્ક હું તમને કહું છું લખતા જાજો, તમને આઈડિયા આવે કે ભાઈ મારે પાસ કેમ થવું। પહેલાં તો ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે, એટલા માટે તો ખાસ એમાં મિનિંગ આવશે, ઓબ્જેક્ટિવ આવશે, યુઝિસ આવશે અને પ્રોસેસ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ। તો આના આઈએમપી ક્વેશ્ચન હમણાં બતાવીશ, તમે નોટ ડાઉન કરી લેજો। ત્યાર પછી સ્ટુડન્ટ્સ, તમારા માટે જો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો VA એટલે તમારા માટે વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ। આ જે ચેપ્ટર છે એ તમને ખાસ મહત્ત્વનું છે, અને આની અંદર તમને VAS મેથડના દાખલા પૂછાય છે, ખાસ યાદ રાખજો। તો એમાં આવશે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ। હવે એનું પણ હું તમને એક સ્ટ્રક્ચર બતાવીશ, એ પણ તમે ખાસ યાદ રાખજો કે સ્ટેટમેન્ટમાં કઈ રીતે દાખલા ગણવાના છે હું આખું તમને વર્ગીકરણ કરીને ટૂંકમાં સમજાવી દઈશ। તો આ બે ચેપ્ટર તમારે 15 ગુણના છે। ચલો, યુનિટ 1 15 માર્ક અને યુનિટ 4 આ જે છે 15 માર્કમાં છે, 15 અને 15 ટોટલ 30 માર્ક થઈ ગયા છે। અને હવે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, આ જે યુનિટ છે યુનિટ નંબર 2 એ તમારે 20 ગુણનું છે અને બાજુનું પણ 20 ગુણનું છે યુનિટ 3। પરંતુ સ્ટુડન્ટ્સ, યુનિટ 2 છે એની અંદર તમારે 2 પ્રકારના દાખલા પૂછાશે। હવે એ 2 પ્રકારના તમને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ કે એની અંદર જો એક તો આ જે સ્ટેટમેન્ટ એનાલિસિસ છે એ થિયરિકલ છે, હું કહું છું એ પાર્ટ A છે, એ તમે ન કરો તો ચાલે। પાર્ટ B તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ટૂલ્સ એન્ડ ટેકનિક્સના જે અંદર સમ પૂછાશે। એક તો આવશે તમારે ટ્રેડિંગ એનાલિસિસ આવશે, પછી કોમન સાઇઝ સ્ટેટમેન્ટ આવશે અને કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ એનાલિસિસ આવશે। હવે કોમન સાઇઝ અને કમ્પેરેટિવ મેથડ આ 2 દાખલાના મેં તમને ઓવરવ્યૂ લગભગ તમને આમાં યુટ્યુબમાં પણ એકાદો વિડીયો મારો મળી જશે ડેમો લેક્ચરમાં, અને સાથે એપ્લિકેશનમાં તો મેં તમને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધું છે, અને એમાં મેં કહી દીધું છે કે તમારે કયા પ્રકારના દાખલા પૂછાશે, અને સાથે એક દાખલો તમારે રેશિયો એનાલિસિસના પૂછાશે। હવે તમે BCom સેમ 5માં હતા ત્યારે પણ તમને રેશિયો એનાલિસિસના દાખલા પૂછાતા હતા, તો તમને આવડતા છે તો તમે બેટર છે એ દાખલો કરી શકો છો। પરંતુ મારા મત મુજબ જો હું કહું છું તો કે કોમન સાઇઝ મેથડ અને કમ્પેરેટિવ મેથડ પૂછાય ને તો ડેફિનેટલી એ જ ગણવાનો છે, અને આપણે જે એપ્લિકેશનમાં ગણાવેલો છે એમાંથી 20માંથી 20 ગુણ આવી જ જશે, એ સ્યોરિટી પણ આપી દઉં છું। કારણ કે એ દાખલા 2માંથી એક મેથડ પૂછાશે, કોમન સાઇઝ ને કમ્પેરેટિવ મેથડ, આ મેં તમને ઓલરેડી કરાવી દીધી છે। અને હા, એના ઓપ્શનમાં તમારે રેશિયો એનાલિસિસ આવશે, તો એ પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો, બાકી તમને ઓપ્શનમાં નીકળે છે એટલે કોઈ જરૂરિયાત રહેતી નથી। તો તમારે પાસ થવું હોય તો તમે 1, 2 ને 3 હવે તમે એડિશન કરો, 15 માર્ક તો તમે ઇઝીલી મેળવી શકશો।
નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ યુનિટ નંબર 3 છે. તો એમાં પણ CPP મેથડ આપણે ઓલરેડી કરાવેલી છે અને સાવ સિમ્પલ ટેકનિકથી કરાવેલી છે. એનો વિડીયો લેક્ચર એનો ડેમો લેક્ચર એ તમને લગભગ મળી જશે સ્ટુડન્ટ્સ, તમે ગોતશો એટલા માટે. અને CCA મેથડ એ પણ કરાવેલી છે. હવે CPP મેથડ એટલે શું સ્ટુડન્ટ્સ, તમને ખબર જ છે કે કરંટ પરચેસિંગ પાવર, એની અંદર કયા કયા પ્રકારના સ્ટેજ આવે છે, કઈ રીતે ફોર્મ્યુલા યુઝ કરવા, એ બધું મેં તમને ડીપમાં સમજાવેલું છે. અને કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ છે એ પણ મેં તમને સમજાવ્યું છે. તો આ બંને મેથડના દાખલા પૂછાય જ છે, આપણને ખબર છે. ચલો, તો તમને આઈ હોપ કે આ પણ 20 માર્કનું છે. તો આમાં જેટલું આવડે એટલું તમે કરશો તો પણ કાંઈ પ્રશ્ન નહીં થાય. અને જે પ્રકારના દાખલા આપણે કીધા છે મેં યુટ્યુબમાં પણ મૂકેલા જ છે. ડેમો લેક્ચર આપણે આપીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ, તો ત્યાંથી પણ તમે કલેક્ટ કરી શકો છો. લાસ્ટ ટાઈમમાં તમારી પાસે ટાઈમ ન હોય તો આ રીતે તમે પ્રિપેરેશન કરી શકો છો. ખાસ યાદ રાખજો, આ યુનિટનું તમને પહેલાં તો જ્ઞાન હોવું જોઈએ, થોડું ઘણું નોલેજ હું એટલે આપું છું કે તમને પ્રોબ્લેમ ન પડે. યુનિટ બેઝ ઉપર તમને આઈડિયા હોય તો તમે કંઈક વ્યવસ્થિત તમે જે પ્રેઝન્ટેશન તમારું બતાવી શકો છો. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી તો આમાં જે એક તો તમારે મેન આપણે ઓવરવ્યૂ જોઈ તો આમાં આપણે જો એક તો મિનિંગ ખાસ કરી લેવાનો, કારણ કે આપણને કામમાં ક્યાં આવશે, થિયરિકલ સબ્જેક્ટમાં આવશે અને એક જ ક્વેશ્ચન પૂછાશે ખાસ. પછી ઓબ્જેક્ટિવ છે. હવે આમાં કી યુઝર્સ છે, આપણે ખબર જ છે અમુક વર્ડ્સ આપણને મૂકતા આવડતા હોય છે. એન્ટ્રીના બી માર્ક હોઈ શકે છે. ઇન્વેસ્ટર છે, સર્વર છે, કેડરેટ્સ છે, ઓડિટર્સ છે અને રેગ્યુલેટર છે. અને ત્યાર પછી આમાં જે ક્વોલિટીઝ તમને જોવા મળે છે. તો આજે તમને બેઝ ઉપર જ કમ્પ્લીટ કરવાનું હોય છે. હવે સ્ટુડન્ટ્સ આમાં ઓવરઓલ સ્ટુડન્ટ્સ ઘણા લોકો મિસ્ટેક કરે છે, એ પણ હું તમને સમજાવવાનું છું. અને કોમન સાઇઝ અને મેં તમને કીધી કમ્પેરેટિવ મેથડના દાખલા તમે ખાસ કરજો, બધા લોકોને આવડી જશે. અને જો ઇવન કે તમને ક્યાંય ન આવડે તો હજી એક તમને સ્ટડી માટે સ્માર્ટ પ્રિપેરેશન કહી દઉં છું. જો તમારી પાસે સમજવાનો ટૂંકો ટાઈમ છે તો ધોરણ 12 એની પાઠ્યપુસ્તક તમે લઈ લેજો અને એની અંદર તમારે ચેપ્ટર નંબર 4 છે એ કરવાનું છે. ખાસ યાદ રાખજો, જો આ કોમન સાઇઝ મેથડ મેં તમને ત્યાં આપેલી છે, તમને આટલું તો ખબર જ હશે એટલા માટે. અને આપણે ઓલરેડી ધોરણ 12ના વિડીયો મૂકેલા છે, પરંતુ એમાં આપણે પાર્ટ 2ના નથી બનાવેલા, કારણ કે પાર્ટ 1ના જ કરેલા છે એટલા માટે. ચલો, આઈ હોપ કે તમને આટલું ખબર પડી ગઈ હશે. અને હા, તમે આ રીતે પ્રિપેરેશન કરશો તો તમને સારા માર્ક આવી શકશે. ચાલો, અહીંયા મેં તમને જો બધી મેથડના નામ આપી દીધા છે, કઈ રીતે તમારે પાસ થવા માટે કઈ વસ્તુ શું કરવી, કેવી રીતે કરવું, એ અહીંયા તમને બતાવેલું છે. તો આ બે મેથડ તો તમે ખાસ કરજો, તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછવાની શક્યતા રહેશે અને આવશે એટલા માટે. અને અમુક ટ્રીક પણ આપેલી છે, એ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે યુનિટ 3ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાઇસ લેવલ ચેન્જ જે તમને પૂછાશે અકાઉન્ટિંગ બેઝ ઉપર, તેમાં CPP એટલે કે કરંટ પરચેસિંગ પાવર જે લખેલું છે અને કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ, આ બે મેથડ તમને દાખલામાં પૂછાવાની છે અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે હિસ્ટોરિકલ અને કરંટ કોસ્ટ બેઝ ઉપર આપણે જે દાખલા કેલ્ક્યુલેટ કરવાના હોય છે. અને ત્યાર પછી જે યુનિટ 4 છે એની અંદર તમને ખાસ કે વેલ્યુ એડેડના જે સમ પૂછાશે, કે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટના સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. તો એમાં તમારે એક તો જો ગ્રોસ વેલ્યુ એડેડ એ પૂછાય છે, પછી NVA એટલે નેટ વેલ્યુ એડેડ એ પૂછાશે અને માર્કેટ વેલ્યુ એડેડ. પણ હા, ઓલરેડી મેં તમને કીધું છે ભાઈ કયા દાખલા પૂછાશે એનું તો થોડુંક જે આપણે ટ્રીક છે એ બધી એપ્લિકેશનમાં આપણે સમજાવેલી છે કે સ્ટુડન્ટ્સને કયા દાખલા ગણવા જોઈએ. ચાલો, તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમારી સમક્ષ જે યુનિટ 1 છે 15 માર્ક તમારા હાથમાં છે અને તમારે કેવી રીતે કલેક્ટ કરવાના છે એનો આખો રોડમેપ બતાવવાનો છું. તો ઓવરવ્યૂ ઓફ CFR. ચલો, હવે એની અંદર જે સ્ટુડન્ટ્સ હું તમને કહેવા માગું છું એ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરજો. એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. કંપની લક્ષી નાણાકીય અહેવાલ પ્રેશરના હેતુ તમારે સમજાવવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિનાન્શિયલ રિપોર્ટ ઇન્ફોર્મેશન. હવે સ્ટુડન્ટ્સ આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, તો આઈ હોપ કે તમે ખાસ એને કરીને જજો. એ તમારા માટે લક્ષણ છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ CFR. કંપની લક્ષી મહત્વ જે નાણાકીય અહેવાલ છે એનું મહત્ત્વ તમને પૂછાશે, તો ખાસ યાદ રાખજો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વેલ્યુ રિપોર્ટિંગ પેરાડાઇમ એન્ડ મોડલ ડેવલપમેન્ટ બાય ધ ઇન્ફોસિસ કંપની લિમિટેડ.
હવે અહીંયા જે તમને પેરાડાઇમ મોડેલ પૂછાવાનું છે, તો પેરાડાઇમ મોડેલ છે એ શું છે એનું આખું જે તમને અહીંયા બતાવીશ, એનો આન્સર પણ તમને બતાવીશ કેવી રીતે લખો, એટલે સ્ટુડન્ટ્સ તમને પ્રોબ્લેમ ન પડે. ઇન્ફોસિસ કંપની લિમિટેડ દ્વારા જે આપણે મૂલ્ય આપ્યું છે રિપોર્ટિંગ પેરાડાઇમ્સ મોડેલ, એનું કઈ રીતે સમજાવવાનું છે એ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો આ પણ ક્વેશ્ચન હું સ્ટાર કરું છું, ખાસ યાદ રાખજો. જેમાં સ્ટાર કરું છું એ અચૂકપણે તમે ખાસ કરજો, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે. અને એક્સપ્લેન ધ અકાઉન્ટિંગ પ્લેઝ અ કી રોલ ઇન ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ, અર્થશાસ્ત્રમાં વિકાસમાં અકાઉન્ટિંગ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પણ તમારે ખાસ સમજાવવાનું રહેશે. ચલો, તો અહીંયા તમને ક્વેશ્ચનના બતાવી દઉં છું. ચલો, અમુક પ્રકારની આપણી પાસે આન્સર કી છે ઓલરેડી રેડી જ છે, તમારે ખાલી ઓનલી રીડિંગ કરવાનું જ હોય છે. ચલો, ડન. તો એક્સપ્લેન ધ વેલ્યુ રિપોર્ટિંગ એન્ડ પેરાડાઇમ મોડલ ડેવલપમેન્ટ બાય ઇન્ફોસિસ કંપની દ્વારા જે કાંઈ થાય છે એ. તો અહીંયા જો તમે જોઈ શકો છો VRP એવું વેલ્યુ રિપોર્ટિંગ પેરાડાઇમ લખવાનું છે. ત્યાર પછી એનો કન્સેપ્ટ લખવાનો છે. કન્સેપ્ટ લખાઈ જાય એટલે ત્યાર પછી એની અંદર જે કોમ્પોનેન્ટ આવે છે, જે અમુક પ્રકારના પોઈન્ટ છે એ તમે નોટ ડાઉન કરજો સ્ટુડન્ટ, કે ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન બતાવવાની છે, નોન ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન બતાવવાની છે, ફોરવર્ડ લુકિંગ ઇન્ફોર્મેશન છે. જો આ બધા પોઈન્ટ છે આની અંદર મેં તમને ટૂંકમાં કીધું છે, આની ડિટેલ્સ તમે તમારા વર્ડ્સમાં લખી શકો છો. અને આપણે આ પોઈન્ટ હાઉસ જે બતાવેલા છે ને એના બેઝ ઉપર તમારું કન્ટેન્ટ છે એ અંદર તમે ડીપમાં રાઇટ ડાઉન કરી શકો છો. ચાલો, અને ઇન્ટેન્જિબલ અસેસ રિપોર્ટિંગ છે, હ્યુમન રિસોર્સ છે, બ્રાન્ડ વેલ્યુ છે, ઇન્ટેલેક્ચુઅલ કેપિટલ છે. તો આ બધું જે છે એ નોન ફિઝિકલ અસેસમાં આવી શકે છે. પછી વેલ્યુ ક્રિએશન ડ્રાઈવર્સ આપેલું છે. ચાલો, આ 5 પોઈન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતા, અને આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એટલે હું બતાવી રહ્યો છું કે આવતીકાલના પેપરમાં જો તમને પૂછાય તો બહુ એટલું ડીપમાં ન લખવું કે તમે તમારા શબ્દમાં ઘણું બધું લખી જ નાખો છો એટલા માટે. ચલો, ઇન્ફોસિસ કંપની જે છે એમાં આપણે રિપોર્ટ બતાવવાનો છે પેરાડાઇમ્સ મોડેલ્સનો. તો તમે જોઈ શકો છો એના અર્થ આપેલો છે, અને અર્થ તમારે ખાસ લખવો પડશે. જો આ રીતે લખવાની એક મેથડ હોય છે. સૌપ્રથમ આપણે જે આ લખે છે ને આ આપણું ઇન્ટ્રોડક્શન છે, એટલે પ્રસ્તાવના કહેવાશે. આ એનો અર્થ છે એ ખાસ લખવું પડે. ત્યાર પછી મોડેલ લખવા પડે, એના ઘટક કયા છે તો નાણાકીય માહિતી છે, એમાં બેલેન્સ શીટ બનાવવાની, રોકડ પ્રવાહ છે, પછી નફા અને નુકસાનનું ખાતું બતાવી શકાય છે, બિન નાણાકીય જે માહિતી છે તો અહીંયા બતાવેલી છે. ત્યાર પછી ભવિષ્યલક્ષી માહિતી બતાવવાની છે કે વિકાસ છે, આપણે યોજના બનાવવાની, અપેક્ષિત કામગીરી પણ બતાવવી પડે છે. પછી અમૂર્તિત મિલકતો એટલે કે ઇન્ટેન્જિબલ અસેસ જે અદ્રશ્ય મિલકત કહેવાતી હોય છે. પછી મૂલ્ય સર્જન તત્વો, ચલો એની અંદર તમને નવીનતા બતાવવાની છે, ગ્રાહકનો સંતોષ બતાવવાનો છે, અને કાર્યક્ષમતા એટલે કેપેસિટી બતાવવાની છે. નેક્સ્ટ એની સ્ટ્રેન્થ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમને જે મેં રોડ મેપ કીધો છે એ જ બેઝ ઉપર હું તમને સમજાવીશ કે વેલ્યુ એડિડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ. આ જે યુનિટ છે એ 4 છે એ તમારા 15 માર્કનું છે. તો તમને જે હું બતાવું છું એ બેઝ ઉપર તમે પ્રેક્ટિકલ દાખલા ગણતરી કરજો. અને આ એક સ્ટેટમેન્ટ બતાવું છું, ધ સ્ટેટમેન્ટ ઓફ વેલ્યુ એડિશનલ એઝ. આ એક પત્રક છે, તમારી પાસે ન હોય તો તમે લખી શકો છો. અને આપણે કમ્પ્લીટ કરેલું છે કે ક્રિએશન ઓફ વેલ્યુ એડિડ. હવે એમાં તો તમારે ટોટલ સેલ્સ, આનો મેં દાખલા પણ ગણાવેલા છે, આ તમે સામે રાખી શકો છો. એ સેલ્સ રિટર્ન છે, એની અંદર તમારે કઈ કઈ વસ્તુ આવશે એ તમારે લેસ કરવાની છે. એક તો આવશે ગુડ્સ ટેકન એઝ ડ્રોઈંગ છે, કમિશન છે, ડિસ્કાઉન્ટ છે, રિટર્ન છે. તો આ બધું આપણે લેસ કરતું જવું પડે. પછી ડિફરન્સ તમારે બતાવવાનો છે. ફિનિશ ગુડ્સ ઇન્વેન્ટરી એટલે કે ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક તમારે કરવો પડે. ઇન્કમ રિસીવ અધર સોર્સિસમાંથી ક્યાંથી આપણે ઇન્કમ મળે છે એ પણ દર્શાવવાનું છે. તે આપણી પાસે જે ઇન્કમ આવે છે એ અધર સોર્સમાંથી, એક તો આપણે જો બેંકમાંથી કોઈ વ્યાજ આવે છે એ, અને કાં તો આપણે જો કોઈ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે તેના ઉપરથી આપણે જે ડિવિડન્ડ મળે છે એ આપણી એક પ્રકારની ઇન્કમ છે. અને કાં તો આપણી પાસે જે ભાડું છે, આપણે કોઈ અસેસ છે એને આપણે રેન્ટ ઉપર ચડાવેલી છે ને આપણે કલેક્ટ કરવા જાય છીએ તો એને કહેવાશે રેન્ટ રિસીવો. અને રોયલ્ટી રિસીવ પણ કરી શકીએ છીએ. અને અધર મિસલેનિયસ ઇન્કમ કે અમુક અન્ય પ્રકારની પણ આવક આવી શકતી હોય છે એટલા માટે. ત્યાર પછી એની અંદર આવશે ટાઈપ સી એટલે લેસ એટલે કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, COGS કહેવાશે. આને સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, COGS કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. એની અંદર ઓપનિંગ સ્ટોક છે એના ગુડ્સ લેવાના છે. પછી એમાં એડ તમારે પરચેસ ઓફ રો મટીરિયલ છે એ પ્લસ કરવાનું છે, અને ક્લોઝિંગ સ્ટોક છે એ માઇનસ કરવાનું રહેશે. પછી કોસ્ટ ઓફ રો મટીરિયલની અંદર અધર સોર્સ રો મટીરિયલ છે કે વધારે અન્ય માલ સામગ્રી કઈ આવશે, ઓઇલ, ગ્રીસ, મટીરિયલ, યુઝ ઓફ પેકિંગ, આ જે છે જો ફ્યુલ છે, પછી ઇલેક્ટ્રિસિટી છે, મેન્ટેનન્સ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી છે.
અને ત્યાર પછી એની અંદર ડી ઓપ્શનમાં આવશે તો કોસ્ટ ઓફ અધર સર્વિસીસ. જો આમાં બધા શબ્દ નહીં આવે સ્ટુડન્ટ્સ, ખાલી તમારે યાદ રાખવાના છે ઉપર છેલ્લા, બસ આટલું તમને ગોઠવતા આવડે ને. ટાઇટલ આજે મેં રેડ અક્ષરથી લખ્યું ને એ ખાસ ટાઇટલ છે, એ ટાઇટલની અંદર જે વિગત આવે ને તમારે ઉપર છેલ્લી પાકી કરવાની છે, બસ આ બેઝ ઉપર ગોઠવવાનું છે અને એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે. બધા લોકોને આવડી જ જશે અને આપણે ઓલરેડી એક પાસ્ટ વિડીયો તમને મળી જશે, એકાદ દાખલો મેં ગણાવેલો જ છે અને ડેમો લેક્ચર આપેલા જ છે, વિડીયો લેક્ચર. રેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, ઓડિટ ફી છે, પછી પેસ્ટિજ ટેલિગ્રામ છે, સ્ટેટ્યુટરી પ્રિન્ટિંગ કહેવાશે, સબસ્ક્રિપ્શન કહેવાશે, આપણે લવાજમ જે ભરતા હોય છે એ છાપા માટે, પછી અધર એક્સપેન્સ છે અને ક્રિએશન ઓફ વેલ્યુ એડિશન છે. ત્યાર પછી ABC આ જે છે એ અને બીનું સરવાળો કરવાનો છે, -C -D કરવાનું છે, ખાસ યાદ રાખજો, ભૂલ ન કરતા લાસ્ટમાં. ચલો ત્યાર પછી યુઝ ઓફ વેલ્યુ એડિશન છે એ આપણે ખાસ જોવાનું છે. ચલો એની અંદર આપણે એક તો વર્કર્સ આવશે, એમાં આપણે વર્કર્સની કઈ કઈ વસ્તુ હોય તો આપણે અહીંયા પગાર તો દેતા જ હોય છે, મજૂરી દેવી પડે, બોનસ દેવું પડે, આ બધું આપણને યાદ જ છે. પછી રેમ્યુનેશન ઓફ ધ મેનેજિંગ ડિરેક્ટર છે, ડિરેક્ટર ફીસ છે, પ્રોવિડન્ટ ફંડ છે, પછી એમ્પ્લોયમેન્ટ વેલફેર છે. ત્યાર પછી ગવર્નમેન્ટના જે આપણે સરકાર માટેના જે એક્સપેન્સ થતા હોય છે, કસ્ટમ ડ્યુટી, એક્સરસાઇઝ ડ્યુટી, સેલ્સ છે, ઇન્કમ ટેક્સ છે, વેલ્થ, એટલે મોસ્ટ ઓફ ટેક્સ બધું યાદ રાખી લેજો, બધું આવી ગયું, એમાં ટેક્સ જ આવી જાય છે. ખાસ 2 વર્ડ યાદ રાખવાનું, કસ્ટમ ડ્યુટી અને એક્સરસાઇઝ, બાકી બધામાં ટેક્સ. નેક્સ્ટ એના પછી ફિનાન્શિયલ જે છે આપણને પૂરું પાડવા માટે હોય છે એ તો ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન છે. આ ઇન્ટરેસ્ટ વર્ડ આવે ને એ બધું ફિનાન્સમાં જ આવશે, ખાસ યાદ રાખજો. એટલે ઇન્ટરેસ્ટ જે કાંઈ પ્રકારના હોય છે, જો આ શોર્ટકટ ટ્રીક છે, સાવ સહેલામાં સહેલી કીધું છે, આ બધામાં યાદ રાખી લેજો. ઇન્ટરેસ્ટ જે કાંઈ આવે એ બધું આપણે ફિનાન્સમાં લખી નાખશું. અહીંયા ડિવિડન્ડ આવશે. પછી રિટેન અર્નિંગ ઇન બિઝનેસ યુનિટ, હવે એમાં આવશે રિટેન અર્નિંગ, ધંધકીમાં રખાયેલી એટલે કમાણી, અમુક પ્રકારનું ડેપ્રેસિએશન છે, રિટેન અર્નિંગ છે. અને ત્યાર પછી અહીંયા તમારે ખાસ યાદ રાખજો, લાસ્ટમાં યુઝિસ ઓફ હોય ને તો વેલ્યુ એડિટમાં તમારે પ્લસ કરવાનું છે. તો હવે જો આમાં તમને એક ભેદ બતાવું છું, અહીંયા જો ટોટલ ક્રિએશન છે અહીંયા તમારે 2માં પ્લસ કરવાનું છે અને C અને D છે માઇનસ કરવાના છે. તો ઘણા બધા વિદ્યાર્થીને આ જ ટ્રીક નથી ખબર કે ભાઈ દાખલામાં શું કરવું. ત્યાર પછી ગણેશ લિમિટેડ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફોર ધ યર 2025-2026. આ એક દાખલો તમને બતાવું છું કે આવતીકાલના પેપરમાં તમારે જો આ ટાઈપનો દાખલો આવે તો તમે શું કરશો. માની લો આ જ દાખલો તમને અડધી રકમમાં પૂછાય તો તમે કયા પ્રકારના સ્ટેજીસ લેશો. ચલો તો એ તમારે એક્સપ્લેન કરીને આ દાખલાને ગણતરી કરવાની છે. મેં હમણાં તમને જે સ્ટેટમેન્ટ બનાવ્યું છે બસ એ સ્ટેટમેન્ટ ઉપર ખાલી તમે ગોઠવી દેશો ને તો પણ તમારો આન્સર આવી જશે, તમે ટેન્શન ન લેતા. ચલો અને લાસ્ટમાં મેં કીધું જ છે અહીંયા વેલ્યુ એડેડ કહી દીધું છે, જનરેશન અને એપ્લિકેશન ઓફ ધ વેલ્યુ એડેડ. ચલો દાખલો અહીંયા તમારો આ કમ્પ્લીટ થાય છે. ગુજરાતીમાં પણ બતાવી દઉં છું, જે લોકો ગુજરાતી મીડિયમમાં છે અને આપણું જે ફોર્મેટ બનાવેલું છે એમાં ગુજરાતી મીડિયમનું તમને માહિતી આપેલી જ છે અને એનો ફર્સ્ટ લેક્ચર તમને લગભગ યુટ્યુબમાં ફ્રીમાં મળી જાય, બાકી એપ્લિકેશનમાં આપેલો જ છે સ્ટુડન્ટ્સ. ચલો આ ટાઈપના દાખલામાં તમારે રિસ્ક ન લેવા અને બને ત્યાં સુધી પ્રિપેરેશન કરીને જવાય. હંમેશા આપણે જો જેટલી પ્રિપેરેશન કરશું ને એટલા જ આપણને બેનિફિટ મળશે. એટલે ખાસ પ્રિપેરેશન હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે, ખાસ કરીને જ જવાની હોય છે. અને સ્ટુડન્ટ્સ કાં તો જો તમારે આ જે ટાઈપનો દાખલો છે એ પણ બતાવું છું. જો આ દાખલો પૂછાય ને તો રિયાલિટીમાં દરેક લોકોને ખરેખર 15માંથી 15 માર્ક આવી જશે. ચલો તો એ ટાઈપનો દાખલો છે. હવે આમાં કાંઈ નથી કરવાનું. જો હું તો કહું કે આજે PM લિમિટેડ વાળો દાખલો છે આપણે બનાવેલો છે, તમારા આવતીકાલના પેપરમાં પૂછાય તો ખરેખર તમારે કરવાનું શું છે ટ્રેક આપી દઉં છું. આ જે તમને 60 લાખ બતાવે છે બસ અહીંયા તમારે એના 30% મૂકી દેવાના, અહીંયા તમારે એના 20%, આના 10%, 10%, 10% અને 80, આ બધા તમારે આની ટકાવારી કરવાની છે. જો હું કહું આ દાખલો તમારે આવતીકાલે પૂછાય જ જાય, તમારા જ ફેવરમાં છો અને આ જ ટાઈપનો દાખલો તમે ગણીને આવો અને બધા લોકોને સારા માર્ક આવી જાય એટલે કોઈને કાંઈ પ્રશ્ન ન રહે. ચલો PM લિમિટેડ વાળો દાખલો છે એમાં આ સ્ટ્રક્ચર તમે મૂકી દેશો. આના જે તમારે પર્સન્ટેજ કાઢવાના છે, બાકી કાંઈ કરવાનું નથી. ટોટલ અહીંયા જોઈ લેજો આવી જશે. આ બધી વસ્તુ લેસ કરશો ને એટલે આન્સર તમારો મળી જશે. પછી PBT છે, PBT એટલે પ્રોફિટ બિફોર ટેક્સ છે, એ તમને મળી જશે. અને ટેક્સ હંમેશા અહીંયા 60% કીધો છે તો આપણે 60% કરી નાખવાનો ભાઈ, કોઈની આપણે રાહ ન જોવાની હોય. હવે અહીંયા 60% કરો તો અહીંયા 40% જ આવે ભાઈ, અને ન ખબર પડે તો તમારે અહીંયા માઇનસ કરી નાખવાનું છે. એટલે પ્રોબ્લેમ ન આવવો જોઈએ, દાખલાનો ફટોફટ જવાબ આવવો જોઈએ. PAT એટલે 40% થશે, કારણ કે અહીંયા આપણે ટેક્સ છે એ 60% ભરીએ છીએ તો 40% છે એ આપણી પ્રોફિટ આફ્ટર ટેક્સ થશે. ચલો ડન. એટલે તમને આ 2 કોલમ મેં ભરતા શીખડાવી દીધા છે. જો અહીંયા તમારે 60% કરવાના છે, અહીંયા તમારે 12 લાખમાંથી જે જવાબ આવે છે 12 ને 72 એટલે 7,20,000 માઇનસ કરવાના છે. ખાસ યાદ રાખજો આ જે 12 લાખ આવે છે એમાંથી તમારે
7,20,000 શું કરવાના છે, લેસ કરવાના છે. ડન. એટલે તમારો આન્સર જે આવી જશે 12 × 4 એટલે 3,60,000. ડન. આ રીતે તમારો આન્સર આવી જશે. અને લાસ્ટમાં ડિવિડન્ડ છે એ પાછું તમારે લેસ કરવાનું છે અને વળી પાછું રિટર્ન અર્નિંગ તમને લાસ્ટમાં મળી જશે. 4,36,000 જે જવાબ આવ્યો હતો એમાંથી તમારે બાદ કરવાના છે 3 લાખ, એટલે આપણો જવાબ આવી જશે ઓલરેડી. ડન. તો સ્ટુડન્ટ્સ અહીંયા હું તમને આખી ટ્રીકથી દાખલો ગણાવી દીધો છે. આઈ હોપ કે આ દાખલો તમને આવતીકાલના પેપરમાં યુઝફુલ થઈ જાય અને એવરીબડી દરેક સ્ટુડન્ટ્સને આવડી જાય 15માંથી 15 ગુણ બેઠા. તો સ્ટુડન્ટ્સ આની ગણતરી પણ તમને અહીંયા બતાવી જ દઉં છું અને સોલ્યુશન જો અહીંયા મેં આપેલું છે તમને. મેં હમણાં જે સમજાવ્યું હતું ને એ જ બેઝ ઉપર છે. જો આ જે 6 લાખ છે આ બધાની મેં ટકાવારી કરી છે. ડન. અને તમને જો અહીંયા નેક્સ્ટ અહીંયા પછી તમને 48 મળશે, એમાંથી 12 બાદ કરવાના. મેં હમણાં કીધું 7,20,000 છે અને સોરી આપણે 4,80,000 આવશે કારણ કે 36 નહીં થાય. ચલો ડન. અહીંયા તમારો આન્સર તમે જોઈ શકો છો. ચલો આ દાખલામાં તમને આખું સોલ્યુશન પણ આપી દીધું છે. જો આ દાખલો પૂછાય તો બેઠો તમારે છાપી આવવાનો હતો. ખાલી તમારે આ યુઝફુલ તમને ખબર હોવી જોઈએ, પર્સન્ટેજ ખાલી કાઢતા આવડવું જોઈએ. બસ આટલી તમે સમજી લેશો અને આ ટાઈપનો દાખલો પૂછાય તો બસ આ રીતે તમારે ખાસ કરવાનું છે. કારણ કે જનરલ ઓપ્શનમાં મૂકે છે એટલે મીન્સ કે કોમન આપણે ઓપ્શન હોય છે તો ઓપ્શનમાં 2 દાખલા હોય છે તો બેમાંથી આપણને જે ગમે એ. તો ક્યારે સ્ટેટમેન્ટ ન બનાવવું હોય તો સ્ટેટમેન્ટ તૈયાર આપેલું હોય તો પર્સન્ટેજ જ કાઢી નાખવાના હોય છે અને આ દાખલો ઇઝી પડશે. અને જો દાખલો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલા હોય ને તો આમાં થોડીક થિયરી આવી શકશે કારણ કે આ દાખલો તમને 15 ગુણમાં તો ન જ પૂછે, એટલે ખાસ યાદ રાખજો. 10 માર્કમાં અથવા તો 8 માર્કમાં પૂછે તો એના ઓપ્શન બેઝ ઉપર તમને અહીંયા જે થિયરિકલ પ્રશ્ન આપું છું કે માર્કેટ વેલ્યુ એડેડ એન્ડ ઇકોનોમિકલ વેલ્યુ એડેડ, બજાર મૂલ્ય અને આર્થિક મૂલ્ય વિશે તમે નોંધ લખી શકો છો. કાં તો તમારું જે જીએવી છે ગ્રોસ વેલ્યુ એડેડ છે અને વેલ્યુ જે નેટ વેલ્યુ એડેડ છે આનો તમને તફાવતમાં પૂછાઈ શકે છે. તો આ પણ તમે ખાસ પ્રેક્ટિસ કરીને જજો. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે તમે જો જોઈ શકો છો મેં ડાયરેક્ટ યુનિટ 2 જ લઈ લીધું છે. એની અંદર બી તમને જે પૂછાય છે એ ટાઈપના ટૂલ્સ એન્ડ ટેકનિક્સના જે સમ પૂછાય છે એ અહીંયા તમને બતાવું છું. ચલો આ તમારું જે લખેલું છે એ જય લિમિટેડ અને વીરુ લિમિટેડ આ ટાઈપનો દાખલો તમને અહીંયા આપણે લખેલું છે કમ્પેરેટિવ બેલેન્સ શીટ બોથ કંપની, કે બંને કંપનીનું તમારે કમ્પેરેટિવ જે બનાવવાની છે મેથડમાં દાખલો ગણવાનો છે. તો જય અને વીરુ જે લિમિટેડ છે આ દાખલો તમે નોટ ડાઉન કરી લેજો. અને આ દાખલાની જો તમારે પ્રિન્ટ આઉટ કોપી જોતી હોય મીન્સ કે આની માત્ર ને માત્ર, તો એ પણ હું તમને હમણાં બતાવી દઈશ કઈ રીતે તમને ક્યાંથી મળશે. ચલો ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ પોતાની જે દાખલો છે એ જોઈ લેજો. આ ટાઈપનો દાખલો તમને આવતીકાલના પેપરમાં શક્યતા રહેશે. બસ એટલો જ ટચકડો દાખલો હશે, નાનકડો એવો. ચલો હવે સ્ટુડન્ટ્સ લગભગ જો તમને યાદ હશે તો મેં ઘણીવાર આ વિડીયો લેક્ચરમાં મેં સમજાવેલું છે અને તમે આ વિડીયો ગોતી લેજો એટલે તમને મળી જશે કે કમ્પેરેટિવ મેથડ હોય તો શું કરવાનું છે અને ત્યાર પછી જે કોમન સાઇઝ મેથડ હોય છે તો શું કરવાનું હોય છે. તો કમ્પેરેટિવ મેથડ હોય ને વિદ્યાર્થી મિત્રો એમાં લાસ્ટ 2 કોલમ્સ આર લાઇક ધીસ, છેલ્લા 2 કોલમ છે આ મુજબ જ આવશે. વધારો ઘટાડો રૂપિયામાં આવશે અને જે વધારો ઘટાડો છે ટકામાં આવશે. અને આનું જે ડિફરન્સ છે તમે ખાસ સમજજો. મેં આ બધું પર્ટિક્યુલર એક દાખલો પણ ગણાવેલો છે. પછી કોમન સાઇઝ મેથડ છે એમાં સ્ટેટમેન્ટ તમારે બનાવવાના હોય છે. તો છેલ્લા 2 ગણામાં બંનેમાં જો કોમન સાઇઝ છે ને બેમાં પર્સન્ટેજ જ આવશે. એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે કઈ વસ્તુ કેમ આવશે તો અહીંયા તમને લખેલું છે કે અગત્યની નોંધ આપું છું કે નફા નુકસાન જે છે એમાં તમે સમાન માપનું પત્રક એટલે કે કોમન સાઇઝ મેથડ કરો છો તો એમાં સેલ્સ એટલે કે વેચાણને તમારે 100 ધારવાનું છે, અઝ્યુમ કરી લેવાનું છે. ખાસ યાદ રાખજો. એન્ડ બેલેન્સ શીટ છે એટલે કે પાકું સ્તર હોય છે કે સમાન માપનું પત્રક હોય તો બનાવતી વખતે એનો સરવાળો છે ને 100 ધારવાનો છે. તો ખાસ યાદ રાખજો કે આપણે જે બેલેન્સ શીટ છે એમાં કોમન સાઇઝ મેથડ છે એ આપણે પ્રિપેર કરવાની છે. તો બેલેન્સ શીટ જે આપણે છે એમાં જે એનું એડિશન આપેલું છે લાસ્ટમાં બેલેન્સ શીટમાં આપણને હોય જ છે ને, દાખલા તરીકે આ બાજુ 20 હોય છે તો સામે 20 જ હોય છે એવી રીતે. તો આ જે એનું એડિશન છે એ તમારે ખાલી 100 ધારવાનું છે એને. પછી નફા નુકસાન ખાતું અને કે P&L જે તુલનાત્મક પત્રક બનાવતી વખતે છેલ્લા 3 ખાનામાં ટકાવારી આવશે. જો અહીંયા 3 નહીં આવે, છોડી 2 જ આવશે. ખાસ યાદ રાખજો. છેલ્લા 2 ખાનામાં ટકાવારી આવશે, 2 જ યાદ રાખજો કારણ કે 2માં જ છે ટકાવારી. જો કમ્પેરેટિવ મેથડ અહીંયા મેં કરાવેલી છે એમાં 2માં જ આવશે, ખાસ યાદ રાખજો. પછી વેચાણને તમારે આપેલ હોય તો ટકાના કરવાના હોય છે, એના વેચાણના કરવાના છે. અને તમારે અહીંયા જો COGS ફાઇન્ડ આઉટ કરવું છે તો એનું ફોર્મ્યુલા છે નેટ પરચેસ ફોર સેલ્સ પ્લસ ચેન્જ ઇન ઇન્વેન્ટરી. ડન. તો આ તમારો એક ટોપિક હતો. ચલો નેક્સ્ટ હવે આમાં આ ટાઈપના દાખલા તો શક્યતા ઓછી છે કે પૂછાવાની શક્યતા જ નથી એટલા માટે.
ચલો અહીંયા ઇંગ્લિશમાં પણ બતાવી દઈએ. ચલો બાકી શક્યતા તો ઓછી છે એટલે ન કરો તો ચાલશે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, જો તમને એવું લાગે છે કે મારે ખાલી ક્વેશ્ચન જ જોઈ છે કે મારે નીડ છે, જો તમારે નીડ હોય તો માત્ર આઈએમપી ક્વેશ્ચનનું જે લિસ્ટ છે, આપણી પાસે જે દાખલા છે, તમને આવતીકાલના પેપરમાં શક્યતા રહેશે પૂછાવાની. એ ટાઈપના દાખલા આપણે તમને બતાવેલા છે. એની અંદર તમને નીડ છે કે ભાઈ મારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પીડીએફ જોઈ છે, તો માત્ર ક્વેશ્ચન પીડીએફ છે એ તમને 15 રૂપીસમાં મળશે. પણ હા સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો, નો આન્સર, એમાં કંઈ આન્સર નહીં મળે, ખાલી માત્ર ને માત્ર ક્વેશ્ચન પીડીએફ મળશે અને પર્સનલ એક્ઝામ ગાઈડન્સ નહીં મળે. હવે આનો સમય પણ હું બતાવી દઈશ, પીડીએફ તમને ક્યારે મળશે એનો. પણ જો તમે 151 રૂપીસ તમે પે આઉટ કરો છો તો તમને એમાં ક્વેશ્ચન પીડીએફ મળી જશે, સાથે એમાં કમ્પ્લીટલી દરેકના આન્સર પણ મળી જશે અને એમાં પર્સનલાઇઝેશન ગાઈડ મળી જશે. કે આમાં દાખલા તરીકે હું તમને જે પીડીએફ શેર કરીશ તો એનો જે સમય છે એ તમારે મોર્નિંગમાં, ખાસ યાદ રાખજો, મોર્નિંગ 7:30થી લઈને લાસ્ટ ટાઈમ છે એ 9 o'clock, આની વચ્ચે તમે મેસેજ કરી શકો છો. આના પછી તમે મેસેજ કરશો, કોલ કરશો, ફોન અવેલેબલ નહીં હોય, રિસીવ નહીં થાય, એટલા માટે ખાસ યાદ રાખજો. એટલે આ જે તમને ફિક્સ સમય આપેલો છે, મોર્નિંગ શિફ્ટ જ કહું છું, ખાસ યાદ રાખજો. આ ટાઈમમાં તમને આ પીડીએફ જોતી હોય તો તમે અગાઉથી એમાં મેસેજ કરી દેજો, તમારે જો જોતી હોય તો. અને હા, તમારે ગાઈડન્સ ખાલી 151 લખશો એટલે એમાં તમારે 3 વસ્તુ અમે સમજી જશું અને અહીંયા તમને પર્સનલાઇઝેશન ગાઈડ કરી દેવામાં આવશે. કયા દાખલા પૂછાશે એ તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને કહી દેશું કે આ ટાઈપના દાખલા છે એ તમે પ્રેક્ટિકલ ગણીને જજો. અને મોર દેન જો લેક્ચર તમારે વધારે સ્ટડી કરવા છે તો એના માટે પણ હું તમને ક્રાઇટેરિયા આપું છું. હવે જે સ્ટુડન્ટ્સને ખરેખર એવું લાગે છે કે ભાઈ મારે સંપૂર્ણ પ્રિપેરેશન કરવી છે, હજી તમારી પાસે સમય છે સ્ટુડન્ટ્સ, કારણ કે તમારે આફ્ટરનૂનમાં પેપર હોય છે એટલા માટે. તો હવે તમારા માટે આપણે 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ લાવ્યા છે અને ત્યાં તમને વિડીયો લેક્ચર આપણે જે અકાઉન્ટના છે એ બધા મળી જવાના છે, સાથે પ્રીમિયમ નોટ્સ પણ મળી જશે. કયા દાખલા પૂછાશે એનું પણ મેં તમને ગાઈડન્સને આપેલું છે. એક્ઝામ ઓરિએન્ટેડ પીડીએફ જ હોય છે હંમેશા, તમે જોઈ શકો છો, અને પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન હશે. દરેક દાખલાનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને બતાવેલું છે અને ત્યાં કોઈ એટલા પણ લેક્ચર નથી મૂકેલા કે વિદ્યાર્થી મિત્રો ન જોઈ શકે. તમારી માટે પ્રિપેરેશન કરવા માટે સમય પૂરતો છે અને હજી છે જ તમારી પાસે. તો હવે તમારે શોર્ટ ટાઈમમાં રિવિઝન કેમ કરવું જોઈએ, હજી તમારી પાસે છે, તમે વિડીયો મળી જાય છે ત્યારથી તમે આ જે યુનિટ લ્યો તો અંદાજે દાખલા તરીકે તમે મોર્નિંગ શિફ્ટમાં શિક્ષક લોકે મેં કીધું એમ કે યુનિટ નંબર તમે 4 ચાલુ કરો, એના 2-3 દાખલા જોશો એટલે તમારી પાસે અંદાજે 1 કલાક જેવું હોઈ જશે. 1 કલાકમાં તમે આરામથી 3 દાખલા જોઈ શકશો. 20-20 મિનિટના સેશનમાં દાખલા પૂરા જ કરેલા છે. કોઈમાં 15 મિનિટે હશે અને કોઈમાં 5-6 મિનિટે હશે. ચલો, તો એક યુનિટ છે એ તમારે જે 6 થી 7માં કમ્પ્લીટ કરવું છે તો તમે યુનિટ 4 કરી શકો છો. ત્યાર પછી મેં થિયરી તો આપી દીધી છે, એ તમે એમાંથી કરી શકો છો. પછી નેક્સ્ટ એના પછી જો હું તમને કહું છું ડાયરેક્ટ યુનિટ 2 તમે લઈ લો. યુનિટ 2 છે એ તમે માની લો કે બેસી જશો 7:30થી લઈને, તો 7:30થી લઈને અંદાજે તમે 8:30 સુધીમાં 2 મેથડ આરામથી પતી જશે. તમે ખાલી જોશો ને ત્યાં જ તમને આવડી જશે, એ તમને ડેફિનેટલી ગેરંટી આપી દઉં છું. ત્યાર પછી યુનિટ તમારે જે 3 છે એના માટે જે સમય દેવાનો છે એ 10 વાગ્યા પછી દેજો, એટલે કારણ કે થોડુંક રિલેક્સ થવું જોઈએ 10 થી 11માં. અને ત્યાર પછી તમે 11 થી 12માં જે થિયરિકલ ક્વેશ્ચન છે એ વાંચી લો તોય ચાલે. અને અત્યારે તમે જાગતા હોય તોય તમે બેઠા બેઠા આ જે પીડીએફ છે એ મળી જશે, એટલે તમે આરામથી એના આન્સર વાંચી શકશો. કોઈ એમાં હાર્ડ નથી, તમારે કેટલું લખવું એ પણ એમાં બતાવેલું છે. અને હા, તોય છતાં તમે 1 વાગે આરામથી ફ્રી થઈ જશો. અને હા, નેક્સ્ટ તમે જો આ ફ્લેટ ડિસ્કાઉન્ટ 50% લાભ છે તો એની અંદર તમને 2 સબ્જેક્ટ એક્સ્ટ્રા મળી જશે. તમારું જે માર્કેટિંગ મેનેજમેન્ટ છે અને ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે એની પણ પીડીએફ તમને ફ્રીમાં મળી જશે. જો આ કોર્સ પરચેસ કરશો એમાં આ બંને વિડીયો તમને એના જે આઈએમપી ક્વેશ્ચન છે ત્યાંથી તમને પ્રોવાઈડ થઈ જશે કે તમારે સેશનની રાહ નહીં જોવી પડે એટલા માટે. અને ખાસ પરીક્ષા માટે તમારે ખાસ યાદ રાખવાનું હોય છે, રિમેમ્બર ડેફિનેશન કરવાની હોય છે, લર્નિંગ ઇમ્પોર્ટન્સ કીવર્ડ હોય છે, પ્રેક્ટિસ ફોર્મેટ તમારે કરવું પડે છે, સ્ટેટમેન્ટ અને ફ્લો ચાર્ટ તમારે બનાવવા પડે છે, તો જ તમે આનો ઉપયોગ કરી શકો છો. અને હા, ત્યાર પછી અન્ડરસ્ટેન્ડ પ્રેક્ટિકલ કન્સેપ્ટ તમારે કમ્પ્લીટલી સમજવો પડે છે અને રિવિઝન ડાયાગ્રામ કરવા પડે છે. એટલે જે ટેબલ નોટ્સ તમારે બનાવવાની હોય છે, તમે લખતા જાઓ ને તો વધારે યાદ રહેશે, ખાલી વિડીયો નહીં જોવાનું. ક્યારેક ક્યારેક અમુક પ્રેક્ટિકલ દાખલા આ રીતે ગણવાના અને એમાં મેં તમને એના જેવા દાખલા
ગણવા આપેલા છે. હું જ્યારે સેશન લઉં છું દાખલાના ત્યારે એના જેવા અચૂકપણે દાખલા તમને આપું છું કે ભાઈ તમે પ્રેક્ટિસ કરો એટલે તમને દાખલા આવડી જશે. તો પ્રેક્ટિસ સમ તમે ખાસ કરજો. હું જે ગણાવું છું એ નહીં ગણવાનો, તમારે એક્સ્ટ્રા સમ ગણવાનો છે. હું પહેલાં આખો સમજી લેવાનો છે, ખાસ યાદ રાખજો. તો જ તમારું જે મેનેજ ટાઈમ છે એક ઇફેક્ટિવ બનશે અને અલગથી આપણે પહેચાન બનશે, આપણે લોકોથી અલગ થવું હોય તો. અને અલોકેટેડ મિનિટ્સ પર સેક્શન, કે તમને આમાં દરેક સેક્શનમાં કેવી રીતે લખવું એ પણ હું તમને ટાઈમ મેનેજમેન્ટ કન્સેપ્ટ બેઝ ત્યાં પણ મેં સમજાવેલું છે. તો હવે જે લાસ્ટ યુનિટ છે એ તમને બતાવી દઉં છું. ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ છે, એની અંદર જો એક દાખલો આપ્યો છે કે બેલેન્સ શીટ ઓફ માનસી લિમિટેડ. હવે આ દાખલો તમને HCA મેથડમાં પૂછાઈ શકે છે, અંદર તમને કીધું છે. ચાલો, અને આ દાખલાની જો પ્રિન્ટઆઉટ મેં કીધી એમ કે તમારે જોતી હોય તો તમે ખાલી ક્વેશ્ચન PDF માગો છો તો તમને 51 રૂપીસમાં મળી જશે. ક્વેશ્ચન વિથ આન્સર જોતા હશે તો 151 ચાર્જીસ રહેશે. ચલો, આ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. અહીંયા તમને જે દાખલો બતાવું છું એ દાખલો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને બતાવું છું. હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ કહેવાશે, એટલે કે ઐતિહાસિક પડતર પદ્ધતિ. ચલો, બાકી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને ખાસ કોમેન્ટ કરજો સ્ટુડન્ટ્સ, તમે જેટલી કોમેન્ટ કરશો એટલું તમને વધારે ઇફેક્ટિવ વિડીયો છે એ વહેલી તકે મળશે એટલા માટે. ચલો, અહીંયા તમને બંને મેથડ આપેલી છે, HCA મેથડ અને CCA મેથડ. કોસ્ટ મેથડ તમને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને બંને મેથડ મેં કેમ સમજાવી છે એ તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો અને ડેમો લેક્ચર પણ તમને મળી જશે. ચલો, તો સ્ટુડન્ટ્સ હવે આ જે PDF છે એ તમને ક્યાંથી મળશે એ હું તમને કહી દઉં છું. ચલો, તો આજે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક આપણે નંબર આપેલા છે ઓફિશિયલ, એની ઉપર તમે મેસેજ કરી શકો છો અને તમે તમારી PDF છે એ પરચેસ કરી શકો છો. બાકી જે મોર દેન ડિટેલ્સ છે એ તમને એપ્લિકેશનમાં મળી જશે અને એપ્લિકેશનમાંથી પણ તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, હંમેશા તમે ખાસ યાદ રાખજો કે તમને પ્રાઉડ થવું જોઈએ, કે પ્રાઉડ ટુ હેવ બીન પાર્ટ ઓફ યોર સક્સેસ જર્ની. ગો ટુ શાઇન બ્રાઇટ. હવે જો તમારા અહીંયા જો એક પ્લેટફોર્મ આપણે એટલા માટે બનાવેલું છે કે નોમિનલ પ્રાઇસમાં આપણે વિદ્યાર્થી મિત્રોને સ્ટડી કરાવી શકીએ એટલા માટે. શ્રી ગણેશ ક્લાસીસનો ઓલમોસ્ટ મોટિવ છે કે નોલેજ ગ્રો વેન યુ ઇન્વેસ્ટ યોર ટાઈમ ઇન લર્નિંગ. કે હંમેશા આપણે જે ઇન્વેસ્ટ છે ને સમય એ આપણે સ્ટડીમાં જ ફોકસ કરવાનું છે. અને એવરી ચેપ્ટર યુ કમ્પ્લીટલી ટુડે બ્રિંગ યુ વન સ્ટેપ ક્લોઝર ટુ સક્સેસ ટુમોરો. આ એક SCCનું અમારું એક એમ છે, અમારું મોટિવ છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને જો વધારે તમને યુઝફુલ થાય છે તો ડેફિનેટલી તમે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. ફરી એકવાર કહું છું, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.